આપણે આ મકાઈ લીધી છે, તો મકાઈનું આપણે શાક બનાવવાનું છે. શાક બનાવવા માટે આપણે સોલીને દાણા અલગ કરી લીધા છે. હવે આપણે એને બાફા મૂકવાના છે. આપણે દાણાને બાફા મૂકવાના છે. તો બાફા મૂકવા માટે આપણે પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ મૂકી અને એમાં આપણે દાણા નાખી દેવાના છે. આપણે એમાં મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી મીઠું નાખી આપણે એને ઢાંકી દઈશું. ધીમા ગેસે થવા દઈશું. આપણે 8 ટમેટાં લીધા છે. ટમેટાં લીધા છે તો એમાં આપણે 2 લીલા મરચાં નાખવાના છે. આપણે એમાં લીલું મરચું નાખવાનું છે. લીલા મરચાં નાખી અને 2 લસણની કળી એડ કરવાની છે. આપણે 2 લસણની કળી નાખીશું. 2 લસણની કળી નાખી અને આપણે હવે એને મિક્સરમાં કાઢી લઈશું. આપણે ગ્રેવી સરસ થઈ ગઈ છે. આપણે આને મકાઈને નીચે ઉતારી લઈશું. મકાઈ આપણી સરસ બફાઈ ગઈ છે. તો આપણે હવે એનો વઘાર કરીશું. પાણીને કાઢી લીધું. આપણે એને વઘાર કરવા મીલીશું. ગેસને ચાલુ કરી દઈશું. આપણે 1.5 પાવડું તેલ નાખવાનું છે. જીરાનો વઘાર કરીશું. આપણે એમાં જીરું એડ કરીશું. જીરાનો વઘાર કરશું એટલે જીરાનો વઘાર બહુ સારો લાગે. આપણે ગેસને ધીમો કરી દઈશું. આપણે એમાં હિંગ નાખીશું. મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે એક સૂકું મરચું નાખીશું. આપણે એક તમામ પત્ર નાખીશું. આપણે એમાં મરચું એડ કરીશું. પછી આપણે ટમેટાની ગ્રેવી નાખી અને સરસ આપણે હલાવી દઈશું. ઠીક છે ને, એકદમ સરસ વઘાર. એમાં થોડીક હળદર નાખીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. સરસ એને હલાવી લઈશું. આપણે વઘાર ન બળે એના માટે આપણે થોડુંક આપણે મિક્સરમાં કાઢ્યું હતું એને સરસ ધોઈને અંદર એડ કરી દઈશું. આપણે એને સરસ ઉકળવા દેવું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે સેજ ખાંડ નાખીશું. આપણે સેજ હલાવીને એને થોડી વાર ઢાંકી દઈશું. તેલ ઉપર આવી જાય ગ્રેવીને ઢાંકી દઈશું. આપણે ગ્રેવી સરસ થઈ ગઈ છે. તેલ ઉપર આવી ગયું છે. સરસ થઈ ગયું ને, એકદમ મસ્ત. આપણે એમાં મકાઈને એડ કરી દઈશું. આપણે એને મિક્સ કરી દઈશું. થઈ ગયું ને, એકદમ ધાબા સ્ટાઇલ મસ્ત શાક મકાઈનું. આપણે એને સરસ ચડવા દઈશું. થોડી વાર એને ઢાંકી દઈશું. આપણે હવે જોઈ લઈશું. આપણે એમાં સહેજ ગરમ મસાલો નાખીશું. આપણે એને મિક્સ કરી દઈશું. એકદમ ગ્રેવીવાળું સરસ શાક થઈ ગયું છે. થઈ ગયું ને, એકદમ સરસ. આપણે એને કડક ચડવા દઈશું. આપણે શાક સરસ સળી ગયું છે. તેલ આપણું ઉપર આવી ગયું છે. એકદમ મસ્ત શાક થઈ ગયું છે. તો આપણે એને ઉતારી લઈશું. તો આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણું એકદમ મસ્ત શાક બની ગયું છે. ધાબા સ્ટાઇલ આપણે મકાઈનું શાક બનાવ્યું છે. અને હારે રોટલી છે, છાશ છે અને ઉખડીના બટકા છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.